નમસ્કાર, દમદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ઇમરાન રાવમાં નામના કર્મચારી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। પીડિતાના એવા આક્ષેપો છે કે તેમણે મારી સાથે દુષ્કર્મ કર્યું અને પછી તેનો વિડીયો બનાવ્યો। એ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને વારંવાર દુષ્કર્મ કર્યું અને બ્લેકમેલિંગ પણ કરવામાં આવ્યું। સાથે સાથે પીડિતાના એવા પણ આક્ષેપો છે કે પરિવારને પણ ધમકાવવામાં આવતા હતા। આજે ઘટનાને લઈને પીડિતાએ તેમના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને મીડિયા સમક્ષ પણ પોતાની આપવીતી જણાવી હતી। કોની પોલીસ હતો એક જ ધમકી દે પોલીસ નું કાઈ ન બગાડી લે તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લેજે। શરીફ ઇમરાન હબીબભાઈ રાવમાં અમારા જૂના પાડોશી હતા। હું એક રાતમાં મમ્મીના ઘરે રોકાવા ગઈ હતી ત્યારે ઘરની બાજુમાં ટેલર છે, લેડીઝ ટેલર, ત્યાં બ્લાઉઝ સીવડાવવા હું બેઠી હતી। આવી ધર્મી ન્યા જ બેઠો હોય છે, એની બેઠક ન્યા જ છે, લેડીઝનો ધંધો તો એ ન્યા જ બેઠો હોય છે, ટેલર લગભગ એના સપોર્ટમાં જ છે। ત્યાંથી હું નીકળી એક રાત્રે જે ઘટનાનો બનાવ બની તે રાત્રે મારા ઘરે કોઈ નહોતું, ત્યાં બેઠા હતા ત્યાં એણે જાણી લીધું વાતમાંથી, જૂના પાડોશી હતા એટલે એટલી વાતચીત તો આપણે થાય એમ। પછી તરત જ પાછળ આવીને મૂંગો દઈને બધાયના બ્લોક સરખા જ છે એટલે રૂમ ખબર જ હોય ને ક્યાં છે ક્યાં શું છે એટલે સીધો ત્યાં લઈ ગયો અને મારું પહેલાં તો ટોક કાઢી નાખ્યું એટલે હું કાંઈ કરી ન શકું। મારા પપ્પા એક જ અને મારી ઢીંગલી ઘોડિયામાં સૂતી હતી। પછી મેં ટ્રાય કરી મને બચાવવાની, એનું ફાટેલું ટી શર્ટ મારી પાસે હતું, મેં રજૂ કરી દીધું ત્યારે એ ટી શર્ટ કાઢીને એણે મને મૂંગો દીધો। પછી મારી સાથે ન કરવાના કામ કરી રહી રાતે। પછી એ જ હાલતમાં મારા ફોટા ને વિડીયો લેતો હતો। મારા પપ્પાને ઉધરસ આવતા એ ભાગી ગયો ટી શર્ટ વગર જ, એટલે ભગવાનને ક્યાંક કરવું હશે તો એ ટી શર્ટ મારી પાસે રહી ગયું। પછી હું ડરી ગઈ એટલી કે હું મારા ઘરે જતી રહી। પછી ત્યાંથી 2 દિવસ સુધી એને રેકી કરીને મારું સાસરાનું ઘર ત્યાં છે જ્યાં હું ને મારા ઘરવાળાને મેં ભાડે રહેતા હતા। જેવો મારો ઘરવાળો બહાર જાય એવો ઘરમાં ઘૂસી જાય, મારી ઢીંગલીની સામે મારી સાથે ન કરવાના કામ કરે, વિડીયો બતાવીને તારા સાસરિયાને બતાડી દઈશ, વાયરલ કરી દઈશ, આમ કરી નાખીશ, એમ કરી નાખીશ, ડેરીએ મારા માણસો રહે છે છરીએથી મારી નાખીશ, ન હોય એવી ધમકી આપી આપીને અવારનવાર। તોય હું સર એટલી સ્ટ્રોંગ છું ને હું બીવું નહીં એમ, બધા અમારા જ હોય। આ બીકથી હું કોઈ દિવસ પોલીસ ચોકીનું પગથિયું નહોતી ચડી સર। મહિલા સ્ટેશને 2 વખત હું ગેટ પાસેથી પાછી વળી ગઈ સર, બીકને મારે કે કોઈ મને સાંભળશે નહીં। મારા સુધી હતું ત્યાં સુધી મેં બહુ સહન કર્યું સર। વાત મારી દીકરીની આવી પછી મારી દીકરીને વેચવા સુધીની, મારી દીકરી એના પગ પકડતી મારી માને મૂકી દે, મારી માને મૂકી દે, તું રહેવા દે। આ ઘટનાને લઈને રાજકોટના વિશ્વ હિન્દુ પરિષદની જે સંસ્થા છે તે આ પીડિતાને વહારે આવી છે અને ન્યાય અપાવવા માટે આગળ આવી છે। આ સંસ્થાનું તેવું પણ કહેવું છે કે આ વિધર્મી દ્વારા જે આ પ્રકારના હિન્દુ યુવતીઓને ફસાવવામાં આવી રહી છે તેને લઈને સમગ્ર હિન્દુ સમાજે એકત્રિત થવાની જરૂર છે તેવું પણ સંસ્થાએ જણાવ્યું હતું। હાલ તો સમગ્ર રાજકોટમાં આ જે ઘટનાને લઈને ભારે ચકચાર મચી જવા પામ્યો છે અને સાથે સાથે રાજકોટ પોલીસની પણ છબી ખરડાય છે। રાજકોટ વાસીઓનું તેવું પણ કહેવું છે કે પોલીસ જ્યારે રક્ષકમાંથી ભક્ષક બની અને આ પ્રકારના કૃત્ય કરે ત્યારે તેમના સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય તેવું પણ લોકોનું કહેવું છે। હાલ તો અત્યારે આ જે આરોપી છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને તેમની અટકાયત કરી લેવામાં આવી છે અને તપાસ હાલ ચાલુ છે। તો આ જ પ્રકારના અહેવાલોને સમાચારો સાથે દમદાર ન્યૂઝ સાથે જોડાયેલા રહેશો। નમસ્કાર।